ખેલ સહાયક છીએ અમે ગાંધીનગરમાં 2 દિવસથી ખેલ સહાયક અમારા વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે અમે આંદોલનમાં આવેલા હતા। તો કાલે પણ અમને રાત્રે ડિટેન કર્યા હતા અને આજે સવારે અમે આંદોલનમાં બેઠા હતા। તો અમને 12:30 વાગ્યાના ટાઈમે અમને પોલીસે ડિટેન કર્યા પછી અમને સેક્ટર 27માં પોલીસ સ્ટેશને અમને લઈ ગયા ત્યાં ડિટેન કરીને। એના પછી અમને અત્યારે સાંજના સુમાર સુધી ત્યાંના ત્યાં બેસાડી રાખ્યા। અમને બપોરનું કોઈ જમવાનું કે કોઈ જાતનો નાસ્તો કોઈ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી। તો એના પછી અમને અત્યારે સાંજના સમયે 7 વાગ્યાના સમયે 7:30ના સમયે અમને અહીંયા વચ્ચે ત્યાંથી વાનમાં બેસાડે અમને એમ કહેવામાં આવ્યું કે રામકથા મેદાનમાં અમે જે જગ્યાએથી તમને લીધેલા છે એ જગ્યાએ તમને મૂકવામાં આવશે। એના પછી અમને અહીંયા રસ્તામાં મૂકે અમને ખબર પણ નહીં। સાહેબ લગભગ અડાલજની આજુબાજુ અમને ઉતારી રહ્યા છે રસ્તામાં। અમારા જોડે 4 લેડીઝ પણ છે અને લેડીઝ જોડે છે તો અમને લેડીઝ કોન્સ્ટેબલ પોલીસ જોઈએ જોડે પણ એમનું કોઈ જોડે હતું નહીં। અને અત્યારે રાત્રિનો સમય છે, અત્યારે આ લેડીઝનો સમય જે સરકાર મોટી વાતો કરે છે મહિલા સુરક્ષાની, તો આ મારા જોડે લેડીઝ છે તો શું કરવું એના માટે? મહિલાઓ સુરક્ષાની મોટી વાતો કરવાવાળી પોલીસ અમને રસ્તામાં ઉતારીને જતી રહી છે, જોડે મહિલાઓ પણ છે, તો હવે શું કરવાનું અમારે? અને આજે તો અમારી સાથે એવું થયું છે કે જિંદગીમાં અમે આવું જોયું નહોતું। પહેલી વાર આવો બધો બનાવ અમારી સાથે થયો। જ્યારે અમને ડિટેન કર્યા ત્યાં અમને બેસાડ્યા, અમે તો ભૂખે મરી ગયા, કંઈ ખાવાનું કશું જ નહીં, નાસ્તો પાણી નહીં। પછી અમને જ્યારે હમણાં 7:30 પછી ત્યાંથી અમને પોલીસના ડબ્બામાં બેસાડ્યા। એમાં બધા જેન્ટ્સ પોલીસ હતા, અમારા ભાઈઓ સાથે જેન્ટ્સ પોલીસ અને અમે 4 બહેનો હતી, અમારી સાથે કોઈ લેડીઝ પોલીસ હતી નહીં। સરકાર શું આ બધી વાતો કરે છે? જ્યારે મહિલા દિવસ ઉજવણી કરે છે તો મહિલા સુરક્ષાની મોટી વાતો કરે છે, તો અહીંયા તો અમારે કંઈ મહિલા સુરક્ષાનું તો હતું જ નહીં। તો અમને ડિટેન કરવાની જરૂર શું હતી? એમની જો કોન્સ્ટેબલ લેડીઝ ના આવી શકે અમારી જોડે તો અમને ડિટેન કરવાની જરૂર શું હતી? અને આ અમને જે જગ્યાએ છોડ્યા છે એ જગ્યા અમને ખબર જ નથી। જો આ ગાંડા બાવળા દેખાય છે, આ બધી બાજુ ગાંડા બાવળા છે। હવે આ અમારો એવો અજાણ્યો વિસ્તાર છે, અમને જ નથી ખબર, ગોળ અમને ફેરવી દીધા છે। હવે અમે ક્યાં જશું? અમે મહિલાઓ છીએ, કોઈ દિવસ પોલીસનો ભરોસો થાય નહીં। જો અમારી સાથે લેડીઝ પોલીસ સુરક્ષા માટે એમને મૂકી નથી તો આ સરકાર શું કરવાની છે મહિલાની સુરક્ષા? આજે તો કેટલા એવા બનાવો બને છે મહિલાઓ જોડે અને મોટી સરકાર વાતો કરે છે મહિલા સુરક્ષા દિવસ ઉજવો, આમ કરો તેમ કરો, કશું તો થતું નથી। આ બધું અયોગ્ય છે અને અમને કંઈ પણ થાય તો એનો જવાબદાર કોણ છે? આજે અહીંયા અમને ઉતારી દીધા અને કઈ અમારી સાથે થયું તો જવાબદાર, અને ત્યાં અમારું લિસ્ટમાં નામ છે આખું એડ્રેસ સાથે, તો કોણ ફોલ્ટમાં આવશે? આ એ બધી પોલીસની જવાબદારી એમને ધ્યાને ના લીધું અને અમને ખાવા પાણી કશું જ બહાર નીકળવા જ નથી દીધા અને ગભરામણ એટલી થાય છે, અંદર રૂમમાં બેસાડી દીધા હતા। અને આ અમારી બેનને દવા ગોળી ખાય છે, આ બેન દવા ગોળી ખાય છે। જુઓ બધા, આ બેનને ટાઈમ થઈ ગયો છે 6 વાગ્યે ગોળી ખાવાનો, પણ આ બેન હજુ અમારી સાથે અમે આજીજી કરી હતી કે આ બેનને ગોળી ખાવાની છે જમ્યા પછી। હવે આ બેનને ગોળી ના ખાશે તો બહુ તકલીફ થશે, અમે જાણીએ છીએ। કાલે અમે એની સાથે હતા, સાંભળો, હવે એને શું થશે અમને ખબર છે, રાત્રે શું થયેલું અમે એમને હાચવીને રાખ્યા હતા। હવે આ બેન અને અમે બધા છૂટા થઈ જવાના છીએ। હવે આ બેન એમના સાથીદાર બેન હતા એ છૂટા થઈ ગયા અને એમને ડિટેન કરી લીધા છે। હવે આ બેનને એક યાદ હશે, અમે બધા અલગ છીએ, તો આ બેનનું શું થશે? મારું શું થશે? મને કોણ મૂકવા આવશે ત્યાં? પતિ કાળજી મેં તો જોયું નથી, કાંઈ પૈસા નથી, શું કરવાનું અમારે?